તાબો પડે કે રૂમાલ તો ઉપર છે પર બહુ મેલ કરીને સાહેબ ભણા કઈ ખબર નહીં પડતી ને રૂમાલ કઈ નાખ્યો છો ને એટલો મેલ મેલ ભાઈ હે રસ મારવા દે બોરે સાફ થશે કેવું ને કઢો જો કઈ નાખ્યો ને અત્યારે થોડુંક દેખાયો પત્તા કે તું પૂછો કે શું કરે મામા હવાના 100 વાગ્યાના ઉઠ્યા તમે આ લુગડો ધોધો આ સનતી નીકળી ને ક્રમ જતા પૂછ ને ક્રમ આ લુગડાનો ધોઈ નાખજો આવું પિક્ચર સાફ કરી તે હજુ કેટલું પડે છે તો બીજા 4-5 તો મામા આ હવાના ઉઠ્યા તમે આ લુગડો મુગડો ધોવો છો આ ગરમી બરમી કેટલી પડે અત્યારે ટેકો કરાવને છે જય પણ હું એમ કહું તો ફરવા અભ્યાન તો અમે અભ્યાન તો કર્યા છે તો ફરવા જ્યાં તાપમાં હે આ તો ફરવાની પડી તાનામાં માર મમ્મી આ બધું લુગડો મુગડો ધોવાનું હોય આપણે ના ધોવાનું હોય લે બાજી વાળવા દે હા તો પણ તમે બાજી વાળવા જવા નહીં મેં ગયા લુગડો ધોવા મેલા ના સારું જે હું કરે છે તમારે ઘરનું કામ કરવા ઘેર રાખે છે આ બધું મારે ના કરવાનું હોય આ તમે હેડા આ બધું મેલો તો ફરવા જઈએ ગરમીના તો ફરવા તો જાવ કે હેડ આ બાજુ જે પૂજા બાકોળ બાજુ લઈ જવું પછી મારે આખી જિંદગી લુગડો ધો હવારમાં વહેલા ઉઠીને હું તો કામ કરતા છે રાખી દઉં મૂકી દો હેડ તો છે ને આ તો પાપા હું કાશે કામ કર્યા છે તો મારા મમ્મી આવીને હરકું કરશે ખાલી અમે આ રિક્ષા પોતું ન કરવાનું મારે ધોવાનું બધું કરવાનું ના રિક્ષા સાફ કરી હા લે તમે રાવા દે યાર તો પૈસા આયા તું સાફ ને મને હરકું કરવા દે અરે મામા હું પાણી પી લઉં તો હવે પાણી પીવા દે જો માટી પર આવે કરજો પણ મમ્મી માટી પર આવે મામા તમે માટી મેળો ને યાર તો પણ હવે તે તો મમ્મી લેપન કરી દીધી હવારામ અલ્યા મોમાં લેપણ બેપણ આપણે ના હોય એ લેપન મારા ને તો મમ્મી લે આવું બધું કામ ના કરાય આપણે એ મારા મમ્મીને કહેવું પડે કે તમારે લેપણ બેપણ તમાર હોય તમે યાર મારી શું કરો ઇશારા કરો માટી પર આવવાની કે હે અલ્યા મોહનલાલ લેપણ હોય આપણે યાર મેપલ ના હોય સગલાલ તમે લેપન નહીં બાબા મોહનલાલ મારા મમ્મી વાળવા જી હે તો કે મને માટી પર આડ બેલજો હું તો બરાબર હે આપણે મોહનલાલ પેન ભોળા થતા લ્યો અરે હુકમ કરો હો ઢોળો દો લે તો રૂમાલ ખાલી દો હા અલ્યા બોણા ભાઈ તમે મલા તમાર મમ્મી કહેતા નહીં અલ્યા હું કઈ થાચ્યો કે તમે ખેતરનું કામ કરો ઘરનું કામ કરવા દો હું મારી તો આબરૂ કાઢો અલ્યા મોમાં કોમ એવા કરે કે આવું પણ કોકને રૂમાલ તો ચાપ બધું હકલે તો આ તમે નતા કહેતા કે આપણે 100 વાગ્યા રૂમાલ હે તો ઉકાજો તો પાણી ટપકા અરે કો દે છે બોણા બે તમે એ ફરવા જવું મોહનલાલ ફરવા જાવ હવે ફરવા જવા હું આવતા, હેલો? સાફ કરી હે ફરવા ને કરી હું આવું, હેલો? આકોલ કુદાર કો જીયમ અકલ ભાકુદાર કઈ ભાગુ દે હા. દેવળો હું આવતા હા તો કોણ પાડતો બગાલો પડે ખર્ચો તો જોવાલો પડે તમારે જો એક કામ કરો હું ઘેર જઈને આવું જતા જતા હા મોમાં પૈસા નહીં આપણા જોડે એ મોહનલાલ ખર્ચી નાખશે અલ્યા કે મારા જોડે કશું નહીં હમણાં ધંધો જ નહીં મોહનલાલ કર્યો ખર્ચો તું ટેન્શન ના લે જતા હાડો તમે જાઓ હું ઘેર જઈને આવું હા જતા હાડો રિક્ષા લઈ લેને તો શાલમાન ના જોઈ ગરમ થાય સાફ કરવાની હપર શાલમાન ને હા, ફટાફટ તમે આવો. 10-15 મિનિટ ચાલુ રાખવી પડે આવું ઘેર જઈને, હો. પછી ખબર તો પડતી નહીં આ ડોશી દમ વાહન દશા વગર નાખી મને ગંધવેડો ગમતો નહીં કે ડોશીને બચારી શું સમજે કાળુબા, ત્યાં આમ તો ગામનો વાઘ છે પાહો અને આ તોય વાહણ કહા આ ગામમાં પાર કર મોહન આઈને ભાઈ તમે તો વાઘ છો ને પાછા તો વાહણ પર તો હો મંડ્યા આલ્યા એનું કારણ હે લે મોહનલાલ હા ડોશી જાય વારમાં વેલી કોમ ઓહો હવે બચારી મેલીને નાહી જાય તો કોક તો કરવું પડે ને યાર હા એ વાત હતી હા હું કાળુબા આવ્યો છું આ જ મેં જોયા જ ને તમે આયા. સગનલાલના મોં પણ ખરા ને હા એવા આજે ફરવા લઈ જાય જઈએ તા પણ પૈસા તો બીજા પૈસા નહીં. નહીં માર જોડે એટલે હું તો હવે આપણે પ્લાન બનાવી આપણે બે જણા બોલો ને જો મારી વાત સાંભળો, આ બાજુ આવો. આપણે ખુખારો કઈ બોલવાનું સગલા મેં હંગાત થઈ ગયા છે તમારા ચેડે બરાબર બરોબર પૈસા નહીં કાઢવાના આપણે સમજ પડી
તોડી કાઢીએ એમને. આ પૈસા નહીં કાઢવાનું કારણ હે પાછો ઝઘડો કરવો પડે. ઝઘડો કરવાનો જ હતા. હું કાઢી નાખે તું કાઢી નાખે કરવું પડશે. એ આપણે બે ઓવે આપણે બેન હોમું થઈ જવાનું એકબીજાને. ઓવે પછી કે લે હાલા કાળ પર હાલો હું ખર્ચો કર્યો એમ કે છે ભાઈ. પછી હા પાછી એડે હંગાત થઈ જઈએ. પાઈ વાત પાછી દબાઈ રાખજે વાહન ની ગોમમાં પાછો કરતો નહીં. નાખો કાળુબા ઓવે આ તો ડોસી ઘેર નહીં એટલે વાહન કશો. નાખો. મય બચારી તો જાય હે ને ગોમાં ગોમાં એક પંચાયતો કરતા ફરતા હોય હે ઘેર ડોસો કોમાં જાય. સાચું. શું હાચું હાલો વાતો મોટી ના મોટી મત જો તમે. હો હું થવાનું નહીં કહેતો પાછો વાત દબાઈ રાખજે. અમને થવાનું હમણાં તો પેલા સગલ જોડે વાત કરી ગયા ને તાળામાં થઈ જાણો. સારું પણ આ તો કિંચાવતથી બોલાય હે ને મારી સારું. હો હું બીજું કાળુબા. ના તમે બીજું એવું કાંઈ બોલો એટલે. આ તો મજા મજા. પ્લાન એવો કરીએ ને એવું કરીએ ને. સગનલાના મનમાં એવું હું છે. ખાતું કરે. હું કરે હું કરે કાળુબા. ના લે આજનું પછી ખર્ચો મારો કાળુબા. પછી આવ્યો હા ભાઈ શાના ખર્ચાની વાતો કરો હો. લે અમે એક પ્લાન ગોઠવ્યો હો. લે પેલા સગનલા ફરવા લઈ જાય તે ખર્ચો હું કરે. તો હું કરે. ઓ વાહ સારું સારું વાંધો નહીં હા. હું સગનલાલને જઈને મળું. એ કંટાળ્યો હું એ ફરવા જ નહીં જવું. ખર્ચા તો આ બે જ કરવાના ને સગનલાલને જઈને કહું. હું સગનલાલને જઈને વાત કહીશ. હા આપણે લેવાનું કોઈ યાદ નથી. ખર્ચો હું કરે હું કરે ખર્ચો. ભાઈ આવું કરવાનું કોઈ નહીં માથે તો પૈસા હે. જપા જપી હોમ લે એ તો હોય દે હો ને. અહીંયા આવે અહીંયા આવશે ઘણા. પૈસા નહીં કરવાના એની માટે આઈડિયા કરવો પડશે. કેવી વાળે કરી આ ખૂણે આવરો તું બે આ ખૂણે હું બે હો ખૂણે બેહો. એમના લાખો કાવા વડેલા હે અંત હો બ્રો. હા આવે ને હા એ તો દોઢા પાસે ભેગી કરવાની. ઓવા સોગન માર થોડી ના બેસતા પાછા. હારું એ તો કરી દઈએ છે આ બેઠા હમણાં આવે તો ઉઠાઈ લઈએ કો રિક્ષા ચાલુ કરે તો હું ચાલુ કહું અરે સગરલાલ તમે તો ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો ને. વાહ બોણા ફરવા લઈ જાય તે ફરવા જવું પણ આ મામા કે ફરવા તો હું આગો પાછું થઈને કંટાળો ફરવા હું આવું. અરે તમે તમે ખર્ચાઈ ચાલુ કરો ઓહો. હાલે તમે ખર્ચાઈ બીતા નહીં. પેલા કાળુબા સગનલાલ તો એમ કે બીતા નહીં. પેલા કાળુબા અને મોહનલાલ બે તો ખર્ચો કે પેલો કે હું કઈ મોરા નાખું કઈ ગયા કે પેલો કે જોરદાર બાગતા હતા મૂકો આપણે કે સગનલાલ ફરવા લઈ જાય એટલે હું તમારે જ વાત કરું ડાયરેક્ટ. રિક્ષા પણ ચાલુ કરો તો કરો પણ ચાલુ જ કરું છું મોમાં કાકા અહીં ફરવા જે ને ચમ આવું કરે હે. સા કમ્પ્લીટ પડશે આ પોણા રિક્ષા તો વાપર કરાય તું. આ માર મામો પૈસા આવે તો આવું બધું નહીં થઈ થઈ ગઈ વાત થઈ ગયો. જઈ લો બસ બસ બસ. એટલે કહું લગી રિક્ષામાં ખર્ચો કરાવો પોતાના કેટલો ખર્ચો કરા પણ મેં તને ખબર પડે હા આ 15,000 નાખ્યા હા ક્યારે વધ્યો તો આવું થયું તો પાછો આવ્યો પછી ચોકન પેસીને ગળીએ પડે બંધ થઈ ના જાય ના ઓરમ તો પૈસા નું વિશે જવાબ રિક્ષા કમ્પ્લીટ કરે તું ગમે તે કર આ ગેસ તો કમ્પ્લીટ થતો હતો આ બાટલો સર્વિસ થઈ ગયો હા પૈસા ખબર તો પડતી નહીં બસ ફરે તું ખબર પડે હા બીજી ખબર પડે લ્યો. આ શું પ્રોબ્લેમ હા જોવું પડશે મારે બસ ને ધક્કો મારી એ હવે ભાઈ ધક્કો મારવો પડશે જો હોય તો ધક્કાવારી તમે કરાવો હોય તો સકનમાં જ. આ મારે જો બેસી અને મને ધક્કો મરાવે હા કશું હોય નહીં શરીરમાં. આ પાણા જેવા ભણે તો હાથો નહીં બેહાર રાખ્યો. તું બ્રેક દબા રાખી હા એટલે મોમાં સાધન જોવું પડે આગળ બ્રેક દબા ધક્કો મારા ના કરે સગન તું રિક્ષામાં ખર્ચો કરાય. મોમાં મારો ધક્કો તો નહીં તે હા બ્રેક દબા રાખી તો તૈયારી કરી હો. સગનલાલ ફરવા લઈ જાય તમે વાત કરી લ્યો ફરવા આવ્યું હોય તો. ફરવા બે જવાનું એ પુષ્પનું જોવાનું હતા અમે રિક્ષા જોવાના શું કહ્યું ચાલુ નહીં થતી ખબર પડે આ ચંદુલાલ અમને ચાલુ કરી દેશે અમને. ચીક જ લઠ્ઠો જેવી થઈ ગઈ હો એ કીક નહીં વાગતી કોણ થાય
આ લાઈટ જોતા નહીં તમે એટલે તો અહીં ચાલુ થાય કરી દીધી લાઈટ તો જોતા નહીં તમે જાય છે બાઈકથી. બંધ થઈ જશે હમણાં. આ બે તો લીધા એટલે બે મોહનલાલ જે કહી રહ્યું આ. લઈ લઈશું પૈસા તમે કેજો ને વાત કરો કરી લે તમે જો પૈસા આલવા પડશે રૂપિયો કઢાય છે નહીં તો ના મેળ પણ રિક્ષા બંધ કરી દેવું રિક્ષા એવું ના હોય ના તો રિક્ષા ચાલુ કરી દે બે ચાલ લે તું ઓખલા રિક્ષા ચાલુ કરી આ બે જણા હવે કોણ કરે? દેખો પૂછ્યો હમણાં એટલે બે ને લે બે તમે ક્યાં તો પૈસા નાખી દીધો ચાલ લઈને લઈ લે લે હું નહીં ચલાવવાનું લે બસ. ક્યાં મમ્મી ચાલ લે હેડા લે ચંદુ ને તો તો પૈસા રૂપિયા ના ચાલવાનું બચો લઈ જવાના ખાલી ચંદુ રિક્ષા અમારી છે લે પણ અમે ખાલી બેહી રહીશું રિક્ષા મમ્મા નહીં તમારું બાપાનું કશું ના બેહાય મફતના ભાડું પણ હાલ દેશું દાદા મફતમાં લઈ જવાના દાદા ને જે ભાગમાં આવતા હોય તમારે આવવું પડશે ભાગમાં આલા બધું ખોડકા બે ધંધો લાવ્યું નહીં લે ચાલે દાદા હાલ દેશું દાદા ના ચાલે દાદા લઈ જતા છે अब हाल में क्या कर रहा है પણ ચંદુ માં જોડે દહાય નહીં એમ કહું अच्छा मैं ले जाना भाई जी રિક્ષા બંધ થઈ જાય ધક્કો તમારે બેન મારો પૈસા મફત આવવા દેજો. મારી બે ચાલ લે હેડ અરે બેસો સકલ લે ધક્કો મારો પડશે લે બે ને બે લે આવો એ 70 વાત પૂછ્યું ને આ મામા હમણાં બંધ થઈ જાય ધક્કો મારાને પૈસા વસૂલ કરવા છે देखो मैं चालू करा मैं तू અલ્યા, બધા ભાઈઓ તો ઘેડ્યા હે. અમારે આબુ હે. એ અમારે આબુ હે. આબુ હે અમારે. અલ્યા, અમારે કેવું કરતા? અલ્યા, મારા થોડું કોમ હતું તો કોમ પતાને આવ્યો. આવો, આવો. આવો, આવો હે. વાત થઈ ગઈ છે તા મને તો પહેલા ખબર હતી હું તો આવત નહીં. तुम्हारे તું ભાઈ ઘેર જતો રે ને. શું થયું મોહનલાલ તમે ખર્ચાની વાત કરી લેજો અડધો ખર્ચો આલો પછી સત્તર વર્ષ એમને કરી લ્યો. મારે કોઈ બનતું નહીં બરોબર. મારે તમારા મારે ઘર બનતું નહીં આયા મારે. હા. ખર્ચો અડધો આલો પછી તમારે જો તમે કહ્યું છે આપણે અલ્યા, ખર્ચો મારા શું હેલો ને કાળુપા બોલો થાય ખર્ચો કયો તમારા ઘર આયા છે મારી અંગાત નહીં હે એવા યાર. મારે નહીં બનતું એમને તો આ મારે યાર. મારે તો બે હતા. હું તો હતો પેલા ખૂણામાં તો. બે જોડે હતા એટલે મારા નહીં સગલાલ બનતું યાર. કોને કહ્યું ના એ મને શી ખબર. મામા જો પૈસા નહીં મારા જોડે લગી રે હા, એ રિક્ષા જોડે ગેસ તો ઓછો છે મોહનલાલ તમે નક્કી કરાવો બધા નક્કી કરી હેડો બે જણ. એક કરાવો અલ્યા, લઈને રિક્ષા તમે આયા છો. મારે નથી કરવાનું કઈ ભાઈ. બધો ખર્ચો કરવો પછી અડધો લે, ખર્ચો કાળુપા ને દેખાય મોહન ને કે મોહનલાલ કહ્યું મોહનલાલ કહે. તમારું નામ દે છે લે યાર, ના નથી છે મને એ બાજુ યાર. યા, આ તો બે લાડ્યા હતા, હું કામ પછી કેમ? એ હાથરી જો આપો. મોહન તમે ઘેર ત્યાં બદલાઈ જાય એકદમ હો તેમ તો કંઈ ખર્ચો કરો કે તમારા કાકા મારા આ કાકા તમારા જોયા ને મને આ કલેશ કાકા એક તો મારા પેલા ભાઈએ મગજ બગાડી મારો. તમે મોહન- ફોન કરો તમારી તો જઈએ મારી અહીંયા ઉજાડો. મોહનલાલ છો નાખે તમારી પાઘડિયાના મોન મું રાખવા મોટી પાઘડી વાળો એ, એને લઈ જાઓ. તંદુ બોલાવે તો જોતો તો બધા થઈ જાય, જા. અરે મોહનલાલ હેડો બોલાવે હેડો ખર્ચો હવે કરું અલ્યા તંદુલા અને એવા એક બાજુ રાખજો. મારે ખોટું કાકા થાય. એ શું લેવા આવ્યો? લે, તું ભાઈ મગજ ના બગાડ મારો. તમે ના પણ છો ને હમણાં કહેતો તો કે મારા કઈ પૈસા નહીં ને બાધા છે ને. એટલે તો જોતા હતા અમને જોડે ચમનું કરે હા બધા ના હોય તો ના જ કે નતા.
હા ડીએસ ડિજિટલ હા કાપડ કોપી કોપી